अब ये कौन है बे? હું થયું એલી હું કરા નાખશો કાઈ નઈ, આ હવારનું જો ને આ પેટમાં બહુ દુખે છે ને આ માથું બહુ દુખે છે. હું વાત કરીશું પેટમાં દુખે છે ને માથું દુખે છે. એક કામ કર તૈયાર થઈ જાય ફટાફટ આપણે દવાખાને જઈને દવા લઈએ. ના ના, દવાખાને નથી જાઉં, ઓનલાઈન દવા મંગાવી લે. તો પણ એક તું કામ કરે શાંતિથી બેસી જા. હાલે ફોન આ હાલે બેન તું શાંતિથી ઓર્ડર કરી લે. હાલે હું પાણી પીને આવું. अभी मजा आएगा ना भिड़ो. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. થઈ ગયો ઓર્ડર. कौन होता है यू? तो क्या होता है यू? ઓય હું એલી પણ ભૂલના જેમ ઘડી કામ ભૂમ ઘડી કામ ભૂમ. લે લગનમાં નથી જવાનું? આ તો જવાનું જ છે તૈયાર થાય. હજી શું કરશો? લે વાર તો લાગે ને. પેલી ગુજરાતી પિક્ચર ની હિરોઈન નથી જાનકી બોડીવાલા, શ્રદ્ધા ડાંગર, માનસી પારેખ? મારે એના જેવું દેખાવું છે. એના જેવો ગ્લો નો જોતો હોય મારે. હવે બેના વાહ જેવા તમારા ડાસા છે એના જેવું તૈયાર થવું. એલા ઈ ભાઈ નથી યુ છે. તું તો હાવ ઇંગ્લિશ માં ઢગા જેવો જ રહ્યો. કેદી ખબર પડશે તને? અસલ એના બાપ ઉપર ગયો છે. ઓય अब ये कौन है बे? હું છોકરા ઉપર રાયડું પાડીશો પણ એમ રાયડું પાડી આવડી જાય ઈ છોકરા કહેવાય. એને ગમત સાથે જ્ઞાન આપવું પડે. ઓય અહીંયા લ તું आप भी ठीक करके देता हूँ. જો એને આગળ શીખવાડું ઇંગ્લિશ. ફટાક ના નો આવડી કેજે મને. ખાઓ માં કસમ. હું તને ઇંગ્લિશ શીખવાડું. ઠીક હે. જો બેટા આઈ એન ડી એ એન ઈ આવું છે. હું થયું ઓય હું આ ભેકડો થાય પેલા રોન બંધ કર. હું થયું બોલ. રોટલી બળી ગઈ. मेरा भला हो. અરે કાંઈ વાંધો નહીં વાલી આપણે લોટ બદલી નાખશું પછી રોટલી નહીં બળે. ઓકે. હું થયું આજ પાછી રોટલી બળી ગઈ. કાંઈ વાંધો નહીં આપણે એક કામ કરશું ગેસનો ચૂલો જ બદલી નાખશું પછી રોટલી નહીં બળે. હો अबे साले. એટલે હું થયું આજ પાછી રોટલી બળી ગઈ. તું બધું બદલાવી જોયું તોય કેમ રોટલી બળી જાય છે? એમાં એવું છે આપણે એના માટે જે બદલવું પડે એમ છે ને એ બદલવાની હવે આપણામાં તેવડ નથી. मैं नहीं बताऊंगा. अरे मुझे चक्कर आने लगा. તું ટેન્શન લેમાં હું હોટલમાં જ રોટલી લઈ આવું. ઓકે. આને શું થયું? આ કેમ આમ બેઠી છે? લે હું થયું ઓય ટાઈટ હોય છે ઓય આને શું થયું? એ જાઓ ગયો ઊભી થા. અરે ભીંસી કેટલા કિલો ઓય ઊભી થા. હે શું થયું તને? હે એલા આજામી ગઈ લાગે. હે ઊભી રહે. આને શું થયું? ઓય તને કહું શું થયું? સાંભળશો કે નહીં? ઓય કેટલા ભેવું નો વજન નિશાનામાં. मैं नहीं बताऊंगा. હા એક જ ઉપાય છે આનો. ક્યાં ગયા તમે? હા ગાડી બાપુ હવે તમારા થોડો ये क्या हो गया? લે પપ્પા આવો જમવા ટાઈમે આ થોડો કેમ લઈ આવ્યા? લા તાર મમ્મીએ YouTube માં જોઈને ખમણ બનાવ્યા કદાચ જરૂર પડે.
ચૂપ દાંત કાઢી મને સાંભળી જાય ને તો આજ હથોડાથી આપણા બેના ટકા તોડ નાખશે યારા એ જમવાનું બની ગયું હાલો જમી ગયો એ તમને કહું છું લે अभी बता था भाई એટલે મારે સાડા પાડો છો તમે अबे साले હાલો દિવાળી શોપિંગ કરવા જાય ના ના હાલો ને હો બોલો હાલો હાલો દિવાળી શોપિંગ બધી બાકી છે अब आए ना लाइन पे लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ये क्या है તું એ કામ વાળી છો अबे साले કેમ એવું પૂછોસ आप भी ठीक करके देता हूँ કોણ છો તું તમાર ઘરવાળી છો ઘરવાળી છો તાલે 12 વર્ષ થયા તને તૈયાર થઈને રહેતા આવડે છે કે નહીં આ લેંઘા ટી શર્ટ માં તું આટા મારે તમારે કરતા નોકરાણીયું હાર્યું લાગે એટલે ભાઈ અમારા પત્નીઓની ઈચ્છા હોય કે અમારી ઘરવાળી સોળે શણગાર સજીને ઘરમાં આટા મારે હાડી છે સોળે શણગાર આ બધા તમારા ઘરેણા છે हमको सिखा रिया કંઈક શીખો કાંઈક अब देख तू अब तू गया बेटा अब तू गया देख तेरी औकात मैं दिखाता हूँ तुझे આયો શું છે આ તમારી ઈચ્છાઓનું લિસ્ટ છે મારી ઈચ્છાઓનું લિસ્ટ હા એ વાંચો ને એટલે ખબર પડી જાય अच्छा સોનાનો નેકલેસ કડલી ઈ પણ સોનાની 5 ગાઉન 5 કુર્તા પેન્ટ 10 સાડી કટલેરી આ શું છે લે બધું આ બધું તમે લઈ આવશો એને હું પહેરે તો હું તૈયાર થયેલી લાગુ ને નકર થોડીક હું કઈ તૈયાર થયેલી લાગે અને 10,000 રૂપિયા બીજા લાવો મારે પાર્લર માં જવું છે 5,000 રૂપિયા આપો નોકરાણી નહીં રાખવી પડે એ બધું ઘરનું કામ કરશે તો હું તૈયાર થઈને આટા મારે ને હે નાગ જીરે કી ધાર ના મોતિયો કે હાર अबे साले ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर हो तुम तो कितनी सुंदर हो खोल બે ગુલ્લા આ खोल तीजो गुल्लो बाहर उभो अबे साले હે ભગવાન મને ઈ જ નથી સમજાતું તમે પીવામાં એટલા બધા પૈસા કેમ બગાડો છો હું કેમ પૈસાનું પાણી કરો છો मैं नहीं बताऊंगा તું આટલા બધા બ્યુટી પાર્લર માં પૈસા બગાડે છે મેં તને કાંઈ કીધું તો હું બ્યુટી પાર્લર માં એટલે જાઉં છું તમને હું સુંદર દેખાઉં ને એટલે તો હું દારૂ એટલે જ પીઉં છું તું મને સુંદર દેખા નથી હે સુંદરી બાપા એ ઓલું ઊંધું ચપ્પલ સીધું કરી જાવ તો ક્યાં છે આમ રહ્યું આમ ઊંધું ચપ્પલ નો રખાય ઘરમાં ઝઘડા થાય જામ સીધું કરી પણ ઘર આ છે ની પાર્કિંગ છે એને ત્યાં પડ્યું રહેવા દે ને ઊંધું જતું એ પણ નો રખાય ઊંધું ચપ્પલ ઘરમાં ઝઘડા થાય જાવ ને હવે હું ગાંડા જેવી વાતું કરે છે તું તો હવે હું કાઢીશ એમ આ સીધું કરી આવો ઘરમાં ઊંધું ચપ્પલ નો રખાય ઝઘડા થાય તમે હું ગાંડા જેવી વાત કરો છો હું ગાંડો છું એમ એ હું એમ નથી કેતી એમને તું ગમે ત્યારે કહી દેશો ગાંડા જેવા તમે ગાંડા જેવા છો એટલે હું ગાંડા જેવી છું તે એમને કીધું ને કે તમે ગાંડા જેવા છો. અરે તમે શરૂ કર્યું હું ગાંડા જેવી છું તે કીધું કે આ આમ નો કરે તમે ગાંડા જેવી વાત કરો એમ લાગે આ તો ઘરમાં ઝઘડા થાય નો રખાય સીધું ચપ્પલ. લે નોટ થાય નોટ થાય કીધું ને કીધું ને ખાય કીધું ને ખાય પછી કાને ખાય એક વાત તો કોઈનું વાત लेकिन ये साला कर क्या रहा है यहाँ पे આ શું કરો છો લા એ પણ હાથમાં ખંજવાળ આવે છે ને ક્યારની હે હા. તો ઘરમાં લક્ષ્મી આવશે પાક્કું એવું હોય હાથમાં ખંજવાળ આવે એટલે ઘરમાં લક્ષ્મી આવે હા ખાલી પગમાં આવે अबे साले તો ફરવા જવાનું થાય પાક્કું હા એટલે હું પ્લાન બનાવતો હતો મેં કીધું ક્યાંક બહાર ફરવા જઈએ આપણે ગયા નતા હા જઈએ ને પેટમાં આવે થોડી થોડી ખંજવાળ હો તો હારું હારું ખાવાનું થાય બહાર જવાનું થાય આપણે ખાવા
લે પણ આજ તો મેં નક્કી ખરીદ નાખ્યું તું બહાર જમવાનું. હે, હોટલમાં? હા અલી જોજે ને. પાક્કું. હા હા આ ઓળમાં આવો મળી. એ તો તમને ખરજવું થયું હશે. આખા બેહો આમ અને કાંઈ ખારા ડોક્ટર ને બતાવો. ખરજ હું ક્યાંથી આવ્યું પણ આ? ખરજવું આવે જ ને પણ કેટલા દી થયા નથી નાયા? શિયાળો ચાલુ થયો ને ત્યારથી નાયા જ નથી. અને નાવ ને આમ ધારા ડોક્ટર ને બતાવો અને દર્દાવી ન આવો ને ત્યાં સુધી ઘરમાં એક કોઈ વસ્તુ ને અડતા નહીં. અમને સોટાડશો ક્યાંક. સાચી વાત. હા, સાવ ને